કચ્છના વિશ્વ પ્રસિદ્ધ દોરડો ટેન્ટ સિટી ખાતે શાંતિપની વિદ્યા નિકેતન પોરબંદર તરફથી 16 થી 18 જાન્યુઆરી દરમિયાન ત્રિદિવસીય શ્રીમદ ભગવદ ગીતા સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આ સત્સંગ શિબિરમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા પણ ઉપસ્થિત રહ્યા હતા। ભાઈશ્રીએ સત્સંગ શિબિરમાં ધર્મ, જ્ઞાન અને ભક્તિનો સંદેશ આપ્યો। 3 દિવસીય કાર્યક્રમ દરમિયાન સત્સંગ, યોગ, सांस्कृतिक कार्यक्रमों તેમજ દેશની સેનાના પરિવારજનો સાથે વિશેષ કાર્યક્રમો યોજ્યા હતા। મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી આધ્યાત્મિક લાભ લીધો હતો। આ શિબિર દરમિયાન પૂજ્ય ભાઈશ્રી દ્વારા સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું। આ શિબિરથી દોરડો ટેન્ટ સિટીમાં આધ્યાત્મિકતા સાથે સ્વચ્છતા અંગે જાગૃતિનો સુંદર સંદેશ પ્રસરી ગયો હતો। જે આ 3 દિવસમાં ઘણી બધી વ્હાઇટ ડેઝર્ટ ડેવલપ થયા પછી ટુરિઝમને જે રીતે ડેવલપ કર્યું છે, ઘણી બધી ગવર્મેન્ટની મીટિંગો થાય છે, પણ આવો પહેલી વખત સ્પિરિચ્યુઅલ કાર્યક્રમ અહીંયા ગોઠવવામાં આવ્યો હતો અને સ્પિરિચ્યુઅલ કાર્યક્રમમાં રમેશભાઈ ઓઝા તરફથી અમને માર્ગદર્શન આવ્યું હતું। તો ગુરુદેવે એવું કીધું કે સ્પિરિચ્યુઅલ કાર્યક્રમ આપણે પહેલા વિલેજ ઉપર રાખીએ, વ્હાઇટ ડેઝર્ટના સણને આપણે આવો કાર્યક્રમ ગોઠવીએ અને એનો સરસ આયોજન 3 દિવસનું અમે ગોઠવ્યું। કાલે આવતીકાલે બપોર પછી આ કાર્યક્રમ સમાપ્ત થશે। આજે સફેદ રણમાં ફરતા હતા સવારના યોગાભ્યાસ પછી, ત્યારે ઘણી જગ્યાએ કચરો ને બધું જોયું, એટલે સફાઈ અભિયાન પણ સાથે સાથે કર્યું। કચરો ના કરવો જોઈએ પણ થતો રહે છે, અને કચરો જ્યારે થતો રહે ત્યારે એનો ઉપાય પણ છે કે જેટલી બને એટલી આપણે સફાઈ રાખીએ। અને એનાથી આજે સ્કૂલના બાળકો પણ આવ્યા હતા, જામનગરની સ્કૂલના, એટલે એની સાથે પણ મેં થોડો વાર્તાલાપ કર્યો અને અમે બધાએ ભેગા મળીને, બાળકોએ અમે બધાએ ભેગા મળીને પ્રતિજ્ઞા પણ કરી કે કચરો જ્યાં ત્યાં નહીં ફેંકીએ અને દેખાશે તો ઉઠાવી લઈશું।